રવિન્દ્રનાથ ટાગોરનું નામ સાંભળ્યું હશે। એ ભાઈએ વિચાર્યું કે રવિન્દ્રનાથ ટાગોરે કાવ્યમાં આવી જ કંઈક વાત કરી છે। કેવી વાત કરી છે? રવિન્દ્રનાથ ટાગોર કહે છે, ચરણ અપના ત્યાં બિરાજે। કાંતિભાઈ, ચરણ અપના ત્યાં બિરાજે, ચરણ આપના ત્યાં, ચરણ આપના ત્યાં, સૌથી દલિત સૌથી પતિત, સૌથી દલિત સૌથી પતિત, રંક ઝૂંપડા જ્યાં, રંક ઝૂંપડા જ્યાં, ચરણ આપના ત્યાં બિરાજે, ચરણ આપના ત્યાં। ક્યાં ચરણ આપના? હા, દલિત પતિત અને રંકના ઝૂંપડામાં આપના ચરણ બિરાજે છે। કોના ચરણ? આપના એટલે કોના? રવિન્દ્રનાથ ટાગોર કહે છે ભગવાનને કે તમારા ચરણ ત્યાં બિરાજે છે। ક્યાં બિરાજે છે ભગવાનના ચરણ? ખુશાલભાઈ, આજે કાંતિભાઈને હવા ખપે છે એટલે પાછળ બેસી ગયા। બારી ઉસ્તાદ છે હો। હા, પછી કહે આ ગયા બે કે વેરી ઉદાસી, પણ એ નતા કે હવા ખપે હતી। ચાલો, આ રવિન્દ્રનાથ ટાગોરે પોતાના કાવ્યમાં સરસ મજાની વાત કરી કે હે ભગવાન તમારા ચરણ ત્યાં બિરાજે છે। એ બે હોતે જ બે બાપા। અરે આ જરા ગયા આવે તો જરાક મજા છે, પીઠ માડું આવ્યો નહીં। ચલો, તો ભગવાનના ચરણ ક્યાં બિરાજે છે? પરમાત્માના ચરણ ક્યાં બિરાજે છે? પરમાત્માના ચરણ દલિતોને ત્યાં, પરમાત્માના ચરણ ત્યાં બિરાજે છે। દિનેશભાઈ, પરમાત્માના ચરણ ત્યાં બિરાજે છે। ક્યાં બિરાજે છે? પતિતોમાં, દલિતોમાં અને રંકજનોની ઝૂંપડીમાં। ભગવાન મહાવીર એને પ્રશ્ન પૂછવામાં આવ્યું કે તમારી સેવા કરવી શ્રેષ્ઠ છે કે ગ્લાન વ્યક્તિઓની, અનાથ વ્યક્તિઓની, બીમાર વ્યક્તિઓની સેવા કરવી શ્રેષ્ઠ છે? તો ભગવાન મહાવીરે કીધું, જો ગિલાણમ પરિવજ્જઈ સો મામ પરિવજ્જઈ। જે ગ્લાનોની સેવા કરે છે, બીમારોની સેવા કરે છે, અનાથોની સેવા કરે છે, ગરીબોની સેવા કરે છે, તે જ મારી સેવા રેલી છે। જો ગિલાણમ પરિવજ્જઈ સો મામ પરિવજ્જઈ। કોનો જવાબ છે? ભગવાન મહાવીરનો આ જવાબ છે। જે ગ્લાનોની સેવા કરે છે, અનાથોની સેવા કરે છે, અંધજનોની સેવા કરે છે, બીમારોની સેવા કરે છે, ગરીબોની સેવા કરે છે, એ જ મારી સેવા રેલી છે। પરમાત્માની આ ખરેખરી સેવા પરમાત્માએ બતાવી છે। જોકે આટલે સુધી પહોંચવું બહુ અઘરું છે। કેટલે સુધી પહોંચવું? કે રંકજનોની ઝૂંપડીએ જઈ કરી અને સેવા કરવી, દલિત જનોને ત્યાં જઈને સેવા કરી, પતિત જનોને ત્યાં સેવા કરવી બહુ જ અઘરી છે કે નહીં? હા, આમ ને આમ સીધા મંદિરે જવું સહેલું છે, આમ મંદિરે જઈ કરીને અગરબત્તી કરવી સહેલી છે, પણ આવા લોકોને ત્યાં જઈ આવા લોકોમાં પરમાત્માના દર્શન કરવા એ મારા માટે કે તમારા માટે એટલા ઇઝી નથી। એક સાબરમતી આશ્રમનો પ્રસંગ રહેલો છે, હું એની સાથે જોડી દઉં છું। બાપુ બીમાર હતા। બાપુ બીમાર હોવાને કારણે ઘણા લોકો એમને એમના માટે ફળ મોકલતા આપતા। ફળ તો બાપુને ફળ બહુ મળવા લાગ્યા, ફ્રૂટ। રત્નામાને ઈચ્છા થાય, ગોમીમાને ઈચ્છા થાય, ગમતીબાઈને ઈચ્છા થાય, ગુણામાને ઈચ્છા થાય। અહીંયા માપરમાં 3 ગુણા છે। 3 ગુણા તમે ગણી લો। આપણે કહીએ ને 3 ગણું, અહીંયા માપરમાં 3 ગુણા। 3 ગુણા તો ઘણા ફળ ફૂલ આવવા લાગ્યા મહાત્મા ગાંધીજીને ત્યાં। મહાત્મા ગાંધીજી વિચારે છે કે આટલા બધા ફળ ફ્રૂટ આવે છે, મારાથી તો ખવાતા નથી, તો એ બાળકો માટે મોકલતા। તે છતાં પણ ફળ ફ્રૂટ વધતા, બાળકોને આપતા, તે છતાં પણ તો પછી એ ગુજરાત વિદ્યાપીઠમાં ફળ મોકલવા લાગ્યા। ખબર છે કાંતિભાઈ? ગુજરાત વિદ્યાપીઠ,
તો તમે તો RSSના માણસ છો, તમને તો માહિતી હોવી જોઈએ. હા, તો મહાત્મા ગાંધીજી બાળકોને ફળ આપે, પછી ગુજરાત વિદ્યાપીઠમાં ફળ મોકલાવે. ફળ લોકો બહુ મોકલવા લાગ્યા. એ આ ફળની વ્યવસ્થા એક બેન સંભાળતા હતા. કામ બધું બેનને સોંપેલું હતું કે આ ફળ બહુ આવે છે, વિતરણ કરજો તમે, નહીં તો ફળ મારાથી તો જેટલા ખવાશે તેટલા ખવાશે, બાકી તમે જો વિતરણ સરખી રીતે કરશો તો બાળકોને પણ ફળ મળશે, ગુજરાત વિદ્યાપીઠમાં જે ભણે છે છોકરાઓ એમને પણ ફળ મળશે. તો એ બહેન, એને જે કામ સોંપેલું હતું ફળ વિતરણનું, ફળની વ્યવસ્થાનું, એ બહેન ફળો પર ધ્યાન ના આપ્યું, અને ધ્યાન ના આપવાને કારણે ફળો સડવા લાગ્યા. તો એ બહેને મહાદેવભાઈને સમાચાર મોકલ્યા કે ફળો બહુ આવી રહ્યા છે અને ફળો બહુ વધે છે, સડે છે, તો એ ફળોનું શું કરવું? અગર તમે જો કહેતા હો તો એ ફળોની આપણે કંઈક વ્યવસ્થા કરીએ, રસ્તો કાઢીએ. તો મહાદેવભાઈએ કીધું કે આ રસ્તો કાઢી શકો છો તમે, ફળ બહુ મળે છે. તો આપણે ગુજરાત વિદ્યાપીઠમાં જે રસોડો ચાલે છે એ રસોડામાં ફળ મોકલી દઈએ, ત્યાંથી બાળકો માટે વિતરણ થાય ફળો. મહાદેવભાઈએ હા પાડી કે થઈ શકે. એ બેનને પૂછે છે મહાદેવભાઈ કે ફળો બધા સારા છે ને? ફળો સારા છે ને? આપણને ગુજરાત વિદ્યાપીઠમાં ફળો મોકલવા છે કે બાળકોને ફળો આપવા છે, ફળો બરાબર છે ને? તો એ બેને શું કીધું મહાદેવભાઈને કે જે બગડી ગયા છે એ આપણે ગુજરાત વિદ્યાપીઠમાં મોકલીએ, જે બગડી ગયા છે એ બાળકોને આપીએ, બાકી આપણે બાપુ માટે વાપરીએ. બેનને પૂછે છે મહાદેવભાઈ કે જેમાં દાગી બાગી લાગી ગઈ છે આપણાથી ખવાશે? આપણાથી ખવાય? કે આપણાથી ખવાય તેમ નથી. ગુજરાત વિદ્યાપીઠમાં મોકલીએ તો બાળકો ખાઈ લેશે. ઘણા લોકોની આવી તુચ્છ વૃત્તિ હોય. પુણ્ય પણ કમાવવું હોય અને સડેલું આપવું હોય. પણ યાદ રાખવા જેવી ચીજ છે મને ને તમને કે સડેલું આપીશું તો આપણને સડેલા પુણ્ય મળશે, અને સારું આપીશું તો આપણને પુણ્ય સારા મળશે. કેવું આપીએ છીએ આપણા પર છે. ભાવના ગમે તેવી ભલે ને ઊંચી રહેલી હોય, પણ સડેલું આપીશું તો શુદ્ધની આશા રાખવી નઠારી છે, બરાબર નથી. મહાદેવભાઈ કહે કે આપણાથી ફળ ખવાય તેમ છે. બહેન કે આપણાથી ફળ ખવાય તેમ નથી. એટલે આ બધા ફળો શું કરીએ? વિદ્યાપીઠમાં બાળકોને આપી દઈએ. મહાદેવભાઈને બહુ જ કરંટ લાગ્યો કે આવી વૃત્તિઓ લોકોમાં. આ બહેનને એક વ્યવસ્થા સોંપી છે ફળોની, પણ આવી વૃત્તિ આ બહેનની. જો કોકને આપણે વ્યવસ્થા સોંપી હોય ને તો એમાં આપણે જસ પણ લઈ શકીએ, અને સરખી રીતે ન કરીએ તો અપજસ પણ લઈ શકીએ. વ્યવસ્થા સંભાળ્યા પછી ઘણી જવાબદારી વધી જતી હોય છે. ચાલો આપણને જસ અપજસની જરૂર ન હોય તો પણ લોકોની તંદુરસ્તી તરફ જોવાનું હોય. એ તંદુરસ્તીની પણ આપણે દરકાર ન કરીએ તો માનવતા ક્યાં ગઈ આપણી? ગીરવે મૂકી દીધી માનવતા આપણે. મહાદેવભાઈ કે જે ફળો ન ખાઈ શકતા હોઈએ આપણે કે બાપુ, એ ફળો ગુજરાત વિદ્યાપીઠમાં મોકલીએ. એના કરતાં બેન એમ કર, જે ફળો ખાઈ શકાતા ન હોય તે આપણા માટે રાખ, અને જે સારા ફળો છે તે ગુજરાત વિદ્યાપીઠમાં મોકલ.
આપવું છે ને તો કેવું આપવું? સારું આપવું. સારું આપવું. જો ખરાબ આપ્યું, તમને એક દ્રષ્ટાંત યાદ હોય તો, ધર્મ ઘોષ તણા શિષ્ય ધર્મ રુચિ અણઘાર કીડીઓની કરુણામાં આ જે દ્રષ્ટાંત આવે છે ને, એમાં નાગશ્રી બ્રાહ્મણીએ સાધુ મહારાજને શું વરાવ્યું? કડવો તુંબો એટલે દૂધી, બગડેલી દૂધી, ખરાબ દૂધી, હલકી દૂધી, ક્વોલિટી વગરની દૂધી. ઘણા મસાલા નાખ્યા હતા એમાં, કારણ કે એમના ઘરમાં એક નિયમ રહેલો હતો કે ગ્રુપમાં ભોજન કરવાનું. ક્યારે એક ભાઈના ઘરે જમવાનું, ક્યારે બીજા ભાઈના, ક્યારે ત્રીજા ભાઈના. આ નાગશ્રીના ત્યાં જમવાના હતા બધા લોકો. શાક સારો બનાવ્યો, ટેસ્ટી બનાવવું એટલે લોકો વખાણે, પણ પછી ચાખ્યું ત્યારે ખબર પડી કે અહીં તો આ તો કડવી દૂધી છે. હવે અત્યારે હું ફગાવા જઈશ, ફેંકવા જઈશ તો મારી કોઈને કોઈ આને ખબર પડી જશે. કોને? અહીં દેરાણી જેઠાણીને. અને દેરાણી જેઠાણીઓની નજર બહુ હોય, હા, વગર ચશ્માએ બહુ નજરો હોય, બારીક નજર. અને બહેનોની પણ નજર આમ બારીક બહુ હોય. ખોટી વાત છે મારી? બહેનોની નજર માણસો કરતાં બહુ બારીક રહેલી હોય. આપણને 2 કલાક પછી ખબર પડે, બહેનોને 2 કલાક પહેલાં બધું ખબર પડી જાય કે શું ચાલી રહ્યું છે. એટલે આમ તો કુદરતી બક્ષિસ છે અને ભગવાનની તમને ભેટ મળી છે, ભગવાનની ભેટ. હા, બરાબર ને? વખાણું છું સારું છે ને? લેવા સારું છે. હાલ આ ગુણામાં વધુ હા કહી લે છે. ચાલો, મહાદેવભાઈ કહે છે સારા ફળ ગુજરાત વિદ્યાપીઠમાં મોકલાવો અને જે ફળ ખાઈ શકાતા ન હોય તે આપણા માટે રાખો. કેવું કીધું? સારું કે બરાબર? સારું કે બરાબર? સારું એ કીધું ને બરાબર કીધું. હા, સારું ને બરાબર કીધું. હંમેશા ચીજ છે ને ક્વોલિટીવાળી વાપરવી. હલકી ચીજ વાપરી અને આપણે ખોટી પૈસાની બચત કરીએ, એમાં ક્યારેક આપણી બદનામી થઈ જાય. ક્યારેક લોકો આપણને માપી લે, આપણા ઘરને માપી લે, આપણી વૃત્તિને માપી લે. એટલે હંમેશા ક્વોલિટી ટકોરાબંધ વાપરવી. અને ઘણા લોકો ફૂટપાથ પર જે બિચારા ગરીબ લોકોને બ્લેન્કેટ દેતા હોય ને, એ પણ ક્વોલિટી ઊંચામાં ઊંચી વાપરતા હોય ઘણા. એમાં પછી માણસની વૃત્તિ પર આધાર રહેલો છે, એની દયા કેટલી વિકસેલી છે એના પર આધાર રહેલો છે. પણ એક વાત ચોખ્ખી રહેલી છે, હલકું આપીશું તો આપણને હલકું મળશે, ભારે આપીશું તો આપણને ભારે મળશે. પછી આપનારો તો કોણ બેઠો છે? 1000 હાથવાળો. જીવતા જીવતા જે જીવો રહેલા છે ને, એના પર મહેરબાન થવા જેવું છે. મહેરબાન કોના પર થવા જેવું છે? જીવતા જીવતા જે જીવો રહેલા છે એમના પર મહેરબાન થવા જેવું છે. એક વિચારક કહે છે કે માણસની વિચિત્રતા તો જુઓ. આ તો વચ્ચે હું અમસ્તા વાત કરું છું કે માણસની વિચિત્રતા તો જુઓ. જેને લોકો સલામ ભરી રહ્યા છે, જેને લોકો સલામ ભરી રહ્યા છે એને હલકી જાતની મીઠાઈ આપે છે, અને જેને એ સલામ ભરી રહ્યો છે એને ઊંચી જાતની મીઠાઈ આપે છે. ન સમજાયું? ન સમજાયું કાંતિભાઈને? હજી બરાબર તૈયાર નથી તમારો? હા, જે તમને સલામ ભરે છે એને તમે હલકી મીઠાઈ આપો છો, અને જેને તમે સલામ ભરી રહ્યા છો એને તમે ઊંચી મીઠાઈ આપો છો. આ માણસના મનની વિચિત્રતા રહેલી છે. હજી ન સમજાયું? લ્યો, ગજબની વાત છે. હા, પૂછું? કોને પૂછું? બોલો. દિનેશભાઈ, તમને સમજાયું?